અત્યારથી જ અમે તમામ 450 રેપિડો કેપ્ટન અહીંયા ભેગા થયા છીએ. એ તમામ રેપિડો ડિલીટ કરી દેશું. રાજકોટમાં રેપિડોના જે રિક્ષા ડ્રાઈવરો છે તેઓ હડતાલ પર ઉતરી ચૂક્યા છે. શહેરમાં પ્રતિ કિલોમીટર ભાડામાં 3નો ઘટાડો કરતા વિવાદ ઉભો થયો છે. માંગ નહીં સ્વીકારાય તો કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રિક્ષા એસોસિએશન જે છે તે પણ હવે જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, જે આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, એમના હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચાર આગળ રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં રેપિડોના જે રિક્ષા ડ્રાઈવરો છે તેઓ હડતાલ પર ઉતરી ચૂક્યા છે. રાજકોટમાં રેપિડોના જે રિક્ષાના ડ્રાઈવરોનો ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે. શહેરમાં પ્રતિ કિલોમીટર ભાડામાં 3નો ઘટાડો કરતા વિવાદ ઉભો થયો છે. 15માંથી ઘટાડીને 12 રૂપિયા ચૂકવણી શરૂ થતા વિવાદ શરૂ થયો છે. 300 જેટલા રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે શાસ્ત્રી મેદાનથી મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો રેલી યોજી હતી. ડ્રાઈવરોની ભાવ વધારવાની એક જ માંગ જોવા મળી રહી છે. ત્યારે ₹12 નહીં પરંતુ ફરી ₹15 જે છે તે કરોડની માંગ સાથે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. માંગ નહીં સ્વીકારાય તો કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. રેપિડો કંપની સામે ખુલ્લો રિક્ષા ચાલકોનો વિરોધ જોવા મળ્યો છે. 20 એપ્રિલથી રેપિડો કંપનીએ આ ઘટાડો જે છે તે લાગુ કર્યો છે. ત્યારે ઘટાડો લાગુ થતાની સાથે ડ્રાઈવરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત રિક્ષા એસોસિએશન જે છે તે પણ હવે જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, જે આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, એમના સમર્થનમાં ગુજરાત રિક્ષા એસોસિએશન જે છે તેમનું સમર્થન જોવા મળી રહ્યું છે. એટલે કે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જે છે તે બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે એ ફરીવાર ભાવ વધારી દેવામાં આવે તેવી માંગ સાથે રિક્ષા ચાલકો હાલ મેદાને જોવા મળી રહ્યા છે. અને હું છેલ્લા 23 વર્ષથી રિક્ષા ચલાવું છું. અને આજે અમારે જે આ રેપિડોની જે રિક્ષાની જે ઓનલાઈનની સિસ્ટમ છે એને સામેની અમારી આ લડત છે. કારણ કે હાલ અમારું ભાડું રેપિડો કંપનીએ ઘટાડી નાખ્યું છે, 12 રૂપિયા કરી નાખ્યું છે. અને અમને 15 રૂપિયા ને 60 પૈસાનું અમારું ભાડું હતું જે કિલોમીટરનું, એમાંથી ઘટાડીને આટલું કરેલું છે. એ બદલ અમે આ બધા ભેગા થયેલ છે ભાઈઓ. અને અમારા આ રિક્ષાના જે એસોસિએશનના આગેવાન છે રાહુલભાઈ અને કેતનભાઈ બંને સાથે અત્યારે રેલીમાં જઈ ચૂક્યા છે. રેપિડો કંપનીની ઓફિસ દ્વારા જાય છે. અને હાલ અમારે રેપિડો કંપનીને એટલું જ કહેવાનું છે કે જો આજની તારીખમાં આ નિર્ણય નહીં લેવાય તો કાલથી રેપિડો આજ સાંજે અત્યારથી જ અમે તમામ 450 રેપિડો કેપ્ટન અહીંયા ભેગા થયા છીએ. એ તમામ રેપિડો ડિલીટ કરી દેશું. અને આગામી દિવસોમાં રેપિડો અમે નહીં ચાલુ કરી. અમારે ઓનલાઈન રિક્ષા નથી હાંકવી. જો ભાવ વધારો ન થાય તો અમારે ભાવ વધારો થાય તો જ અમારે સરકાર માન્ય 18 રૂપિયા છતાં અમે 15 રૂપિયા 60 પૈસે અમે કિલોમીટર રેપિડોમાં ચલાવીએ છીએ. તો પણ અત્યારે રેપિડો કંપની અમારા એમાં 12 રૂપિયા કરી નાખ્યા. તો હજી અમારે કેટલુંક સહન કરવાનું છે. અમારા રોજિંદા ધંધામાં જો આવું થશે તો અમે નહીં ચલાવી રેપિડોની મનમાની. અત્યારે રેપિડો કંપનીમાં મેં પોતે જ 3 દી પહેલાં ફોન કરેલો છે કે સાહેબ શેના માટે મને બેન લગાડ્યો, તો કે તમે કસ્ટમરને પિકઅપ ન કરો. મેં કોઈ કસ્ટમરને મેં જાણ કરેલી હતી કે સાહેબ મારે આવી છે તો અમે કસ્ટમરની સહાય કરશી, તમારી રિક્ષાવાળાની સહાય નહીં કરી. તમારું માન્ય ન રહ્યો તો રેપિડો કંપનીને આવું ક્યાં કહેવાની જરૂર હતી.
આજે અમે રેપિડો કંપનીની ઓફિસે જઈને અમે લોકો બધા જ રિક્ષા ભાઈ ડ્રાઈવર એક જ સાથે રેપિડો કંપની બંધ કરી જે ઓનલાઈન રિક્ષાનું જે આપણે એપ છે એમાં જો ભાવ અમારો વધારવામાં નહીં આવે તો અમે તમામ ડિલીટ મારશી અને આજથી રેપિડો બંધ સંવેદન ક્ષણે અમે રેપિડો નહીં વાપરી. હવે કોઈ કંપની બહારની આવશે અને જો એવું કહેશે કે અમારામાં જોડાઓ તો અમે આગામી દિવસોમાં એવું કહીશું કે ભાઈ અમારો ભાવ જે છે એ રાખશો તો જ અમે જોડાશું, બાકી અમે ઓનલાઈન રિક્ષા નહીં ચલાવીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.